भारतीय ट्राइबल टाइगर सेना की ओर से केंद्रीय मंत्री धर्मेंद्र भवानी के खिलाफ जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया। डांग जिला के सापुतारा में हनुमान जी मंदिर के लोकार्पण कार्यक्रम के दौरान विश्व हिंदू परिषद के केंद्रीय मंत्री धर्मेंद्र भवानी की ओर से आदिवासी समुदाय को वनवासी कहकर संबोधित किया गया था। साथ ही झगड़िया मत इलाके के पूर्व विधायक छोटू भाई वसावा और डेडियापाड़ा के पूर्व विधायक महेश भाई वसावा पर उनकी ओर से कई गंभीर आरोप भी लगाए गए थे और उन्हें अपमानित किया गया था। ऐसे में इस मामले के मद्देनज़र आज भारतीय ट्राइबल टाइगर सेना की ओर से वडोदरा जिला कलेक्टर कचहरी पर पहुंचकर सूत्रोच्चार करते हुए धर्मेंद्र भवानी के सामने एट्रोसिटी लगाकर उन्हें कड़ी सजा सुनाने की मांग साझा की थी। जय आदिवासी, जय जोहर, जय संविधान, जय भीम। અમે કરજણ તાલુકાથી આવેલા છે અને વડોદરા જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રસિંહ ભવાની જેઓએ આદિવાસી મસીહા છોટુભાઈ વસાવા સાહેબ અને મહેશભાઈ વસાવા સાહેબને જે અભદ્ર ભાષામાં જે ટિપ્પણી કરી છે કે આ બે પ્રાણીઓ અને આ લોકો આદિવાસીઓના ભાગલા પાડી રહ્યા છે અને હિન્દુ નથી એવા જે ખોટા ખોટા ભાષણો કરી રહ્યા છે એવી રીતે આ લોકોએ ઉલ્લેખ કર્યો છે ધર્મેન્દ્રસિંહ ભવાનીએ। જેથી આજ રોજ અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે આ ધર્મેન્દ્રસિંહ ભવાની જેઓ પર કાયદાકીય જોગવાઈ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવે અને એટ્રોસિટી એક્ટ મુજબ આ ધર્મેન્દ્રસિંહ ભવાની પર ફરિયાદ કરી કાયદેસર સજા કરવામાં આવે। જો ધર્મેન્દ્રસિંહ ભવાની જો આદિવાસી હિન્દુ છે એમ કહેતા હોય તો પછી જ્યારે મણિપુરમાં આદિવાસી મહિલા પર જે નગ્ન કરી પરેડ કરવામાં આવે છે ત્યારે આ હિન્દુ પરિષદ કઈ ગુફામાં હોય છે? એમપીમાં નાની બાળકીઓ પર બળાત્કાર થાય છે ત્યારે હિન્દુ પરિષદ ક્યાં હોય છે? એમપીમાં જ્યારે આદિવાસી સમાજના વ્યક્તિ પર જાહેરમાં પેશાબ કરવામાં આવે છે ત્યારે આ હિન્દુ પરિષદ ક્યાં હોય છે? અમારું એટલું જ કહેવું છે કે આદિવાસી હિન્દુ નથી, આદિવાસી આ દેશનો મૂળ માલિક છે। સંવિધાનના આર્ટિકલ મુજબ 330, 342 મુજબ આ દેશના મૂળ માલિક આદિવાસી છે। હું ઘનશ્યામભાઈ મેલસમભાઈ વસાવા, ભારતીય ટ્રાइबल टाइगर सेना गुजरात प्रदेश उपप्रमुख। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।